બાની સેવા ચાલુ છે. મેં મોજા પહેરાવી દીધા તો ઊંધાને હવરા કરીને કાઢી નાખ્યા. હવે બીજી વાર એને દીકરો પહેરાવે છે. તમે બધા કહો ને બાને મોજા પહેરાવો, મોજા પહેરાવો. બા સ્કાર્ફ બાંધે માથે? તમને પૂછું, બા માથે સ્કાર્ફ બાંધવા દે છે? સ્વેટર મોટું શું કરે? સ્વેટર મોટું પહેરાવીએ તો શું કરે? ઓશિકા હેઠે સ્વેટર એનું બધું તમે ઓશિકા હેઠેનો ખજાનો કાઢો ને બાનો, તો તમને ખબર પડે ઢગલા ને ઢગલા એનો ઓશિકા હેઠ ખજાનો છે. આ મોજા મેં એને પહેરાવ્યા ને બાને, એને હજી 10 મિનિટ થઈ. ધરાર મોજા પહેરાવીએ, પાછા મોજા કાઢી નાખીએ ને લાંબા મોજા જોઈને હાટું છે. મોજાના ઢગલા છે ઘરની અંદર. લંડનથી મારી નણંદ એટલા મોજા મોકલા હતા, મારો છોકરો લઈ આવ્યો તો એટલા મોજા, આ એટલા લઈ આવે મોજા સ્વેટર બાને 4 થી 5 મોટા લાંબા, ને આ પાછા તો 2 તો હું લઈ આવી. અને આ સ્વેટર છે ને એનાથી નીકળતું નથી, અને આ ટૂંકું છે ને એટલે એને પોલા કાપડાને ભરોહે પહેરી રાખ્યું. ને બા સ્વેટર એ નથી પહેરતા, અને બાને પહેરાવવા ને એ તો અલ્લાહ તો ભાઈ છે, બા માનતા જ નથી કોઈ વાતમાં. આવોરું લે એમ કે સાવરું લે. એને બધું નડે જ રાખે, કારણ કે ઘડીએ ઘડીએ પગ ધોવા જવા હોય એને 5-5 મિનિટે. આ તો 2 દીથી હાલી ન થકતા ને, હાલે તો હાલવાના જ. હવે કઈ દબાવવા જાજી વાર નહીં દે. જો આનું ગરાહ વયો જાય, ચાપલીનો ગરાહ વયો જાય. એમ કે એને દબાઈમાં મને રમાડે એમ કે. આ ચાપલી છે ને એ ખેદારી છે બહુ જ. એ કોક બીજા કોકને અડો ને એટલે એને એમ થાય. હા રહ્યા હામી ઊભી મોબાઈલ પકડીને ગાંડી. ડાયો પગ ગાંડી મોબાઈલ લઈને ઊભી અને ડાયો પગ દબાવે. અમારો દીકરો છે ને સવારના હમણાં હલવાણા છે. એને દીકરો હમણાં હલવાણો સવારનો. સવારે અમે વારા કર્યા. સવારે મારે સ્કૂલે જવાનું હોય એટલે મને સ્કૂલે મૂકી જાય, અને પછી આવતો રહીએ ઘરે મને મૂકીને. પછી પાછા મને તેડવા આવે. 4 વાગ્યા સુધી મા દીકરો બે રહીએ. 3 બપોરે હું આવું, 1 વાગે રસોઈ કરું, ખાવું પીવું, 2:30-3 થઈ જાય. પછી જરાક વાર હું થાકી હોય લંબાવું એટલે કહું કે હવે જે કલાક પછી જ જાજો. હવે પછી 4 વાગે જાય જો અટાણેથી 8, 4 કલાક એ કામ કરવા જાય. એટલે 2 જણા એ વારા કર્યા છે. હવે શું કરીએ બીજું, બાને રેઢા ના મુકાય, કારણ કે બા હાલી ન થકતા. હવે એક પગ એનો ઓલો થઈ ગયો, શું છે, ચેપડા જેવું છે, રૂંગા પડ્યા. રૂમાલ કે કઈક લેવાય, નખ બખ લાગી જાય. નખ તો હોવા જોઈએ, નખ જ નથી મારે. જોવે કે હવે હું શું કરું એમ વિચારે. હમણાં હુઈ જાહે. એ પોરબંદરમાં એટલી બધી ઠંડી નથી અમારે કે આમ. અને અમારો તો રૂમ છે ને પેક કરી દઈએ ને આપણે તો ગરમી થાય ને પંખો કરવો પડે ને. અમારો રૂમ પેક કરીએ ને એટલે અમારે પંખો કરવો પડે. આમ 4 બાજુથી બધું થઈ જાય પેક. આમ રોડનું મકાન છે પણ આખું ડબ્બા જેવું આખું પેક કરી દઈએ ને, બારીને બારણાને બધું, એટલે જરાય. હજી હું તો બ્લેન્કેટે નથી કાઢ્યું અમે. બાઈ બેજી જો ઓલું ઓઢે, બાકી ગરમી થાય બહુ જાજુ ઓલું ઓઢે ને તો. એટલે બહુ એટલી બધી હજી પોરબંદરની અંદર એટલી બધી ઠંડી નથી એટલી બધી પડતી, કારણ કે ગામડામાં હોય ને તો હજી આ પાણી ને પાતા હોય તો વધારે ઠંડી લાગે. વિદેશની અંદર વધારે ઠંડી પડે, અમારે અહીંયા એટલી બધી ઠંડી જ નથી. હવે એ સાલે બહાર રાતે ઉતારી નાખે તો 20 થી 25 વખત એને ઓઢાડવી પડે કે પગ ઠરે કે શરીર ઠરે એમ. ઓઢતા જ નથી. નાના હા 7 થી 8 વખત એને ઓલે આકાળું કરવું પડે ઓઢાડવા હાટું થઈને. એટલે ઓઢાડ હરખું હુઈ જાવ એને કે હવે શાંતિ લ્યો, હુઈ જાવ શાંતિથી. કેટલીક વાર હુવે હવે જોયા જેવું. હમણાં 2 મિનિટ થાય એટલે પાછા થાય ઊભા. પાછા હાવ નોધારા હુવે, પડવાની બીક લાગે આપને. ખૂણા ઉપર હુવે બીક લાગે મને. હવે રાતના હું ઊભો થાય 2-3 વાર તો
રાતના 2-3 વાર ઊભું થવું પડે મારે. વળી જડી જાય તો ક્યાં જવું? હજી કોઈ દી પડ્યા નથી. એ હવે આ હાથ પગ એના પગ હાલતો નથી ને, હાથ તો કઈ વાંધો નથી. એક પગ જે છે ને એ ઢહેડે બા. કદાચ ઠંડીનું હવે પગ કામ ઠંડી નથી તો છે કરતો નહીં. આ બાને. ઠંડી એટલી આપણે છે જ નહીં. બી પેલા ઉનાળામાં એને થઈ ગયું હતું બાને. ગયા વખતે ઉનાળામાં જ થયું હતું. ઉનાળામાં એ પગ ઢહેડતા, એટલે એને ઠંડીનું નથી. એને ઘણી વાર એવું પછી ઉંમરના કારણે ભાઈ એમાં વૃદ્ધોનું ખબર તો કાંઈ પડે નહીં. ઓલી વખતે ડૉક્ટરે આપણે શું કીધું હતું કે એની મેળે સારું થઈ જાય. ઈ મેળે છે. હા તો એમને ઓલું સરસવનું તેલ લઈ આવ્યા જ તે કાલ. હા તો સરસવનું તેલ લેવું, બે માલિશ કરી દેવું. હા માલિશ કાલે કરી આજે દીધી. સવારે ઊભા થઈ ગયા પાછા. હા ધીમે ધીમે હાલતા હતા ને પાછા. હા આજ તો તે બી એમ કહેતા હતા કે આજ તો બપોર ધીમે ધીમે સવારે હાલતા હતા. પછી આનું એકલા હાલવા ન દેવાય. હવે ઉંમર પ્રમાણે એને છે ને બીક લાગે, આપને બીક લાગે કે નહીં બાપા પડી બળી જાય તો આમાં માથું બાથું ફૂટી જાય અટાણે. એના કરતાં અહીંયા ધીમે ધીમે એમને અને કંઈ ભોગવવું તો નહીં. એટલે ઘોયરા એક જણું ઘેરે રહીએ. હું મારું બપોરનું કામ છે ને પડતું મૂકી દઉં, પછી એને આમ નીચે નીચે ઘરમાં એને માથે ને માથે બેઠી રહું. જો હુઈ ગયા મારે હું પાછા એને બપોરે 11:30 ને બાળ મંદિરના છોકરા છૂટે. મારે 11:30 પૂગી જવું પડે. એક વખત અડધી કલાક જાય એ તો અડધી કલાકમાં કંઈ વાંધો ન આવે. તા તો પાછા આવતા રહીએ. હાલો બધા આવતો રહો પાછો. હેલો સીતારામ, આવજો. આગળ વિડીયોમાં અમારાથી થાય એટલી હવે સેવા કરી શકીએ. હા થાય એટલી કરીએ. બીજું હું આપણે આવજો. બાને જવું છે ને બીજા ઘરે. હવે એનું બીજું ઘર અમારે ક્યાં ગોતી દેવું? હવે એનો દીકરો એને ફોહલાવે છે કે હાલ આપણે બીજા ઘરે જઈએ, એટલે પકડી રહી ખાસ. જો એક વખત તો એની મેળે ઈ ચડી જતા, હવે નથી ચડી શકતા. હાલી શકતા નથી તો એને ચડવું છે. ક્યાં લઈને જાય ખબર નહીં. હવે સીડીઓ ચડે છે બીજા ઘરે ને ક્યાં મારે ફોહલાવીને લઈ જવા બોલો? અમારું તો એક જ ઘર છે, બીજું ઘર જ નથી. કયું ના ઈ મને મને ઊભે ઘોડે રાખી છે એમનેમ. જો એમનેમ જોઈને ટાટિયા ધ્રુજે છે. જો માનતાય નથી. ઠંડી જરાય નથી અમારે પોરબંદરની અંદર, ઠંડી નથી. અને સ્વેટર આખું પહેરતાય નથી. સ્કાર્ફ બા છોડી નાખ્યો, બાંધ્યો તો તી, મોજાઈ ઉતારી નાખ્યા. એ ચડે છે. જો ખબાવીને પકડીને જાયલા હે દીકરાએ એને. કહ્યું નહીં તમે નહોતા આવ્યા ને, આજે 4 વાગ્યાની આમને મારી લેફ્ટ રાઈટ ચાલુ છે ને રાયડું નાખીને જો મારું ગરું. આ કોણ આવ્યું છે? જો પાછું ભૂત જેવું વાહે મારી મને કહે. 10 મિનિટ થયા મા દીકરો ને ઊભા બે. આવી રાયડું મને કહ્યું નહીં નખવેશ. મને ફોન કરે ને હું આવતો રહેત ને વર્ધી ભરીને. તો ઓલી છોકરીને 7 વાગ્યાનું એક જ હતું. મેં કીધું બપોરે 4 વાગે તો તમે ગયા હતા. પાછા વળી હા બપોર લગી તો હોય અહીંયા ઉપર. કાલ રજા છે તો હજુ ઉપર કંઈ કામ નથી કર્યું. એમાં એમને ઊભા રહે. ક્યાં જવું નહીં એને, બીજે ઘેર જવું. હવે બીજું ઘર તો એને ક્યાં હોય ખબર નહીં. 4-5 તમને ઢીકા માર્યા એને. ક્યાં મને ક્યાં જવું તો ઓલા ઘેરે હાલ આવતી રે. મને કે બાર ખોરામ બેસી જા, ખોરામ બેસી જાય કે પગ ઉપર તો નથી અમારી માનો. પગ નતો ઉપડતો તો એને જાવું બોલો. અને કેમ રેઠા મૂકવા કયો જોઈએ? કામ કેમ કરવું? નીંદર નથી આવતી. માણા નીંદર તો કરે ને, 1-1.5 કલાક તો નીંદર કરે ને. ઉપર નીંદર કરતી હતી મારી આરામ પડ્યા હતી. હા એક જોલો આવે એટલે એક ફફાકો ખાઈ લઈએ. એને ફોહલાવી અને અંદર લઈ લ્યો કે બા બીજું અટાણ લગી મેં બેહાડ્યામાં કે આપણું ઘર આમ છે, ત્યાં સીડી આપણું ઘર ઉપર. સેટીમાં હાલો આપણે ઘેર જઈએ. આ બાજુ આપણું ઘર છે એમ કયો ને. આ બાજુ આપણું ઘર આ બાજુ છે એમ કયો ને. હાલો આ બાજુ તેડી લો અડવાત
મેં એક દી તેડ્યા હતા અહીં ડેલો પકડીને ઉભા હતા તેડીને પછી શું કરવું ન ડેલો મૂકે કે ન દિવાલ મૂકે અને એમને આપણે ટીંગાઈને ઊભું રહેવાનું આપણા વાહામાં હબાકા નીકળવા માંડે એક ધારા કયું ની વાત છે અને ઓલું ટીચર આવે ને કેટલા પકડીને હાલવાનું હતોકમાન છે લગભગ થોડાક દી ટ્રાય કરવા લઈ આવો તો હતોકમાં તો હાલતા નથી જો એ ફાવી જાય તો એ રાખીએ અરે તો અહીંથી ઊંચમે માથે પડે હેઠા એ હતોકમાં સાના મુના સમજેશ કાંઈ અને કંઈ ન દેવાય એને માથે જવું ઊભું પડે હવે આને ભરોહો ન કરાય જો એ પકડી લે ને એ પાછા મૂકતા નથી વાસ્તુ હવે એને એક કામ કરો તેડી લ્યો ખોરો ઉતાર નાખો એનો ખોરો ઉતાર નાખો બસ ખોરો ઉતારી અને હાથ મૂકી દો જો હા બસ તેડો એને મૂકે જ નહીં મને એમ કરતા હતા તે દી હા બસ હા બસ હાલો એ ન કરતા 1 કલાકમાં નહીં તે દી મેં તેડી લીધા હતા પકડી રાખે પાછા પકડે ને તી મૂકે નહીં જાય હેઠા હવે હુવરાવી દો શેઠીએ જામ કરે બા આવે અમે એકલી લેડીઝ શું કરે તમે કયો વિચારો આમાં હું શું કરું આ તમારે તમને પાડત ને હા રહી ગયા પડતા મા દીકરો બે ચાવા કરે બા આખો દી બા આમ કરે બપોરે સવારની 4 વાગ્યાની વાત હોય એક મને મૂકવા આવે ને એટલી ઘડી રેઢા મૂકે એ પછી પાછા આવી જાય હતી હું 4 વાગ્યા લગી એને એમને એની માથે ઊભે પછી મારો વારો 4 વાગ્યાથી ચાલુ થાય પછી મારી લેફ્ટ રાઈટ ચાલુ થાય અટાણી મને અહીંયા ઊભે પગે રાખી શું એમને મેં વાહે એમ નમું વાહે રાંધું નથી બોલો આજ મેં તૈયાર પાઉંભાજી મગાવી ઓલે ઘેર લઈ જા ને બેહાડું ને તો મને મારે કાલ તો છે ને દવાખાને લઈ જઈએ અને પૂછીએ કે આને મગજની કંઈક બીમારીની કંઈક દવા આવતી હોય ને મગજમાં કંઈક બીમારી જાય છે અને હનેપાત કહેવાય તો આમ કા કરે એને એમ કે હોવરનું થઈ ગયા પછી આ બાળ પૂરતી જ છે હવે હઠીલું તો છે જ પેલાથી કેતો એને કે હમણાં પડત હવે જવાય ને ઘડીએ સાંભળે તો એને કહીએ ને એને એ ખબર નથી માથામાં બપોરે લાગ્યું આ જો બપોરે જા પડ્યા ને જા ગોબો પડ્યો માથામાં જા દેખાય લોય આ સાફ તો કર્યું મેં કેટલું તો માંડ એટલું નવે આમ સારું છે પાકણી માટી નથી એટલે તરત સારું થઈ જાય એક દીમાં એ લોહી નીકળી ગયું સારું ને કારું ધાબું થાત એક જરાક ચોલું આપને આવી જાય ને એટલે આમ થાય હાલ બેસતા જ નથી જરાય બેસતા જ નથી હવે કાલ તો છે ને એને દવાખાને લઈ જ જાય કાલ દવાખાને લઈ જાય ડૉક્ટરને કહીએ નહીંતર આમને માને 1 મિનિટ આપણે એક ઝોલું તો આવી જ જાય માણસ અહીં આપણે 2 જણા ઉઠીએ ત્યાંથી હોઈએ ત્યાં સુધી આ ને આ ભાઈ નાનું છોકરું હોય ને એ ઘડીક વાર હોઈ જાય અને હોવું જ નથી જરાય વાર હોવું નથી અને તોફાન જ કરવા બસ હાલ ઓલે ઘેર આયલ આપણે ઘેર આયલ બેહો તો હવે હું કહે હેર પાસે એમ કે એકલી તને ઊભું જ નહીં થવાનું એમ કયો એકલું મને કહેવાનું મને જો અમને 2 માંથી એકને કહેવાનું હાવ છોકરું થઈ ગયા હાવ છોકરું ઝીણકું માથામાં કંઈક લાગ્યું સેટી બેટી એકતા છે ને કોશિકું એકતા છે એટલું ધ્યાન રાખીએ ને તોય પડ્યા બોલો કેટલું એમ નામ કન્ટિન્યુ એ ધ્યાન રાખે આ બપોરે હું હુતી ને તયુંના પરાક્રમ છે એટલે હું તો છે ને એને મૂકવું જ નહીં જરાય વાર આજ મા દીકરાએ 2 ખેલ કર્યા છે મારો વાંક નથી તમારા મા દીકરા તમારો વાંક છે જોલું તો આવે છે હવાના 4 વાગ્યાની વાત હોય હવે મારે બપોરે જાગવું છે મને એવું લાગે છે બપોરે આજે હું હુતી જરાક જ વાર એક જ જોલું મારે બપોરે અડધી કલાક મને જોલું આવે કારણ કે સવારના 4 વાગ્યાની વાત હોય ને પછી તો એ આપણે ખબર જ છે કે આપણે નીંદર થવાની જ નથી જામ નામ કરે હાવ મગજ ઓલો થઈ ગયો છે આવું ચાલે છે બાનું ભગવાન બાને હવે
હરખાઈએ શાંતિથી સદબુદ્ધિ આપે થોડીક તો અમને થોડીક રાહત રહીએ. નકર હવે હમણાં તકલીફમાં છીએ, બહુ મુકાઈ ગયા છે અમે તકલીફમાં હમણાં. હાલો આવજો બધાય, થોડુંક ખાવાનું દઈ દઈએ, જમવું હોય તો એને, તો હુઈ જાય તો એને અમને બેયને શાંતિ. સીતારામ બધાયને. વહેલી સવારના 4:30 વાગ્યા છે. હું ઉઠી ગઈ છું, ચા પાણી પીધા અને ફ્રેશ થઈ ગઈ. બાની દિનચર્યા જુઓ, ઉઠી આ ચેન ઉઘાડી દે, ચેન મેં ઉઘાડી દીધું પાકીટનું, એને પૈસા ગણવાશ અને એમાં એને ઓલું માથામાં નાખવાનું રબડિયું નાખવું છે. ઉઘાડી જો દીધું મેં એને. હવે એ શું કરે એની અંદર? આ ઉઘાડું જ છે, જો આમ જોવો. આર્યું આર્યું આવું કરે બા. રાતે હુવાનું નહીં, રાતે જાગવાનું, દીએ હુવાનું થોડીક વાર. બાળક ગલઢા થાય ને હવે માથામાં નાખવાનું રબડે ને એમાં નાખવું. બોલો પાકેટમાં શું કરે આ લોકોનું મગજ છે ને, એને ખબર ન હોય શું કરતા હોય. ઉઘાડે બંધ કરે, વેર વિખેર બધું કરીને બેઠા છો. સેટી ઉપર વસીકું વા નાખ્યું, ઓલું બધું વા નાખ્યું. શું કરવું હોય કંઈ ખબર નથી એને. હજી તો 4:30 વાગ્યા છે. 4:30 વાગ્યામાં ટાઈટના માણા ઉતારીએ અને બાને હક નથી. બોલો જો નાખ્યું ને રબડ, જો માથામાં નાખવાનું રબડ, ઓલું પૈસાની પાકીટ છે ને એમાં નાખ્યું. પછી મને ગોતાવ કરીએ મારું રબર ક્યાંય ગયું. એક માથામાં નાખ્યું, જો એક માથામાં છે. હવે ઓસીકું ઠેકાણે મૂકીએ. હજી ઉઠી જ સવ એટલે માથું વૈરું નથી બાનું. હજી એને સાફ સૂફ કરવાના. બાદ ટોયલેટ નથી કર્યું, હજી બાથરૂમ કરી લીધું, ટોયલેટ નથી કર્યું. ગલઢામને છે ને હક જ ન થાય. આજે જે મોજા ઉતાર્યા નથી, રાતે એને દીકરાએ પહેરાવી દીધા ને, એ મોજા ઉતાર્યા નથી, હજી પહેરી જ રાખ્યા છે. પહેરી રાખ્યા મોજા. ધરાર પહેરાવો ને તો ભલે, નહીંતર કાઢી નાખે. રાત ગઈ એટલે વાંધો નથી આવ્યો. હમણાં થોડીક વાર થાય ને એટલે કાઢી નાખશે મોજા. પૈસાની પાકીટ હવે જો અડધું ખુલ્લું ને અડધું બંધ ને. વૃદ્ધાવસ્થા આવી છે. રાતે નીંદર ન આવે, દીએ નીંદર ન આવે, હક ન થાય કે મનને આમ બેચેની રીએ. માંથી વાહ સીધ જાવું. લાવો આમ કરી અને આમ બંધ કરી દેવાય. બંધ કરી ઈ અટાણમાં હું એની અરે નવરી થઈ ગઈ હતી, ખોટી થાઉં જો. હાલો મારે કઢગલા કામ છે, રોટલીનો લોટ બાંધવો ઉઠીને. પછી આપણે આગળ વિડીયોમાં મળીએ. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું છે. આજે આખી રાત બા આજે જાગ્યા હતા, ઉવા જ દત દીધા. ઓલા ઘરે મૂકી જા, ઓલા ઘરે મૂકી જા. ક્યાં એનું ઘર હોય ને કયું મગજમાં એને ઘૂમતું હોય એટલે કાંઈ ખબર નથી. ને એકલા ઊભા થઈને ભાગવાનું કરે. ઊભા થઈને પગ કામ કરતા નથી. એટલે તો કાલ સવારે હું સ્કૂલે ગઈ ને તો એનો દીકરો ઘરે હતો તો ભભાકો ખાધો. થોડુંક ધ્યાન, આપણે લેડીઝ છે તો એને માથે દોડીને ઊભા રહીએ. જેન્ટ્સને થોડુંક ધ્યાન ઓછું પડે એટલે લાડવો ખાઈ લીધો અને માથામાં ઢૂણ ઉપડ્યું. ચીરીક લોહી નીકળ્યા, બહુ તો લોહી નહોતા નીકળ્યા. અને એને તરત જ રૂજાઈ જાય. બાની પાકણી માટી નથી એટલે પ્રોબ્લેમ નથી, પણ વધારે લાગી જાય ને તો બહુ મેજર પ્રોબ્લેમ થાય, હાથ પગ ભાંગી જાય તો. એટલે હું કરું એ વિચારું છું. ઓલા ઘરે મૂકી જા. હવે આજે રવિવાર છે, આજે તો હોસ્પિટલે નહીં લઈ જવાય. નહીંતર કંઈક મગજની કે નીંદરની કે એવી થોડી ઘણી નીંદર આવી જાય એવી દવા લઈએ ને, દવાઈ અસર નથી કરતી બાને. અને વધારે ને ઘેનની ગોળી તો અપાય નહીં હવે, નહીંતર એના શરીર સ્નાયુઓ બધા ધ્રુજવા માંડે. આમે શરીર કામ તો કરતું નથી. તો આવું છે. હવે ભગવાન હાલતા ચાલતા ઈશ્વર એના ધામમાં બોલાવે તો વધારે સારું. નહીંતર આપણે તો કરી લઈએ પણ ભોગવવું એને, મગજ એનો ઠેકાણે જ નથી. જરાય બાનો મગજ અત્યારે સ્થિર જ નથી. જો અત્યારે આમ કરીને બેઠા છે. પેલા દુઃખી આત્મા ના હોય, જો આખી રાત જાગે અને પછી બેઠા આમ હુવે. એમ કહે કે આ મારું ઘર નથી, આ મારું ઘર નથી, મારે ઘેર મૂકી જા. હવે એને ઘેર ક્યાં મૂકવા જાવી?
આપણે મેં કીધું કે એ ઘર આપણે વેચી નાખ્યું, પડી ગયું હતું ને તે ઘે વેચી નાખ્યું ને આપણે આ બીજું મકાન લીધું. તો 5 મિનિટ વળી પાછા બેહેન વળી પાછી ઘૂરી ચડે, ઓલા ઘેર મૂકી જા, ઓલા ઘેર મૂકી જા. ક્યાં લઈને જવા ને એ પ્રશ્ન. મેં કીધું મોઢવાડે જવું, બાપોદર જવું, ના અરે ના ન્યા કામ છે કે ઓલા ઘેર આપણે ઘેર જવું. હવે કયું ઘર એના મગજની અંદર ઘૂમતું હોય રામને ખબર. મનમાં વિચાર્યું કે હવે આ ઘરને મૂકીને ક્યાંક ભાડે રહેવા વહી જાઉં. તો એ ઓલા ઘેર આવી ગયા એમ કહું. આવું છે બધું. હાલો તો આવજો બધાય. આગળ કામ કરું એને નાસ્તો પાણી દઈ દઉં. સીતારામ બધાઈને. હાલો સીતારામ બધાઈને. વહેલી સવારના આજે છે રવિવાર. અડદિયા બની ગયા છે રેડી. 3 થાળી. પહેલાં ભગવાનને જો સાંજે ભોગ ધરી દીધો હતો, અત્યારે લઈ લીધો પાછો મંદિરમાં. બનાવ્યા ને ત્યારે વળી મેં કીધું કોક ચાખી લે એટલે બનાવીને. 3 થાળી અડદિયા બની ગયા છે. જો મસ્ત 1.25 કિલો લોટના બનાવ્યા હતા એટલે 3, 3.5, પોણા 4 કિલા જેવા બધા થઈને થાય વજનમાં. જો કિસમિસ ને કાજુ ને બધું દેખાય છે. હાલો બધા અડદિયા ખાવા. મોઢામાં પાણી આવતા હોય કમેન્ટ કરજો. પાર્સલ કરી દઈ. યુકે વાળા બેન કહે કે યુકે મોકલાવશો તો પતિ એ ચાહે. પાર્સલ કરી દો, એડ્રેસ મોકલો. આપણી મનાઈ જ નથી. જેને ખાવા હોય એ પણ એડ્રેસ મોકલો, પાર્સલ કરી દો. હાલો કેવા બહેના એ કહેજો. મેં ઓલા ઢારીને નથી કરતી, ઘણી ઢેફલી વાળે ને વાળતા થોડીક તકલીફ થાય. કલાક થાય એટલા વારી લઈએ ને ત્યાં પાછું ગુંદ નાખ્યો છે આમાં. કિલો 1 લોટની અંદર 200 ગ્રામ ગુંદ નાખ્યો છે એટલે થોડીક વારતા વધારે વાર લાગે, કરકરિયા થઈ જાય ને એટલે. અને ઝીણી દળેલી સાકર નહોતી નાખી, પછી ખાંડ નાખી દીધી હતી. ભૂલી ગઈ હતી, ખાંડ લઈ લીધી. ઘણાય સાકર નાખે, ઘણાય ખાંડ નાખે. ખાંડે નખાય ને સાકરે નખાય, જે અલગ અલગ બધાની રીત હોય. તો બની ગયા ચડદિયા. આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે. ચા મારા માટે મૂકી દીધો છે, મારા બા માટે નાસ્તો કરવાનો. ઉઠીને જો ત્રાહાન બાંગાન થાઈશ બા. ટોયલેટ પાણી ઘરમાં હમણાં કરાવી લીધા. હવે તો ઊભા જ નહીં થઈ શકતા ને ઊભા થવાય ન દેવાય. આખી રાત આજ હોવા નથી દીધા. ઓલે ઘેર મૂકી જા, ઓલે ઘેર મૂકી જા, ઓલે ઘેર મૂકી જા. બસ એક જ વાત કરે. ધલવલિયો જીવડો થઈ ગયો છે એનો. ક્યાં એને મારે ક્યાં ઘેર મૂકવા જવા? અહીં અમારું એક જ ઘર છે, બીજું જ ઘર છે નહીં. આવા કરે બા, આખો દી આવા કરે. આખી રાત તમને 2 જણાને ઝોલું લેવા નથી દીધું. આખી રાત એક જ વાત લીધી, ઓલા ઘેર મૂકી જા, ઓલા ઘેર મૂકી જા. હજી આજ રવિવાર છે, નવડાવવા ધોવડાવવાનું બધું બાકી છે. અહીંયા આને મજા પડી ગઈ છે ચાપલીને, સૂતી સ્ટેજથી પાથરણા ઉપર. આવો કવર ને બધું ધોયું જ કાલે. તો હવે પાથરવાના બાકી છે. ચાદર પાથરી લીધા હતા. રવિવારનું અડધું કામ જે છે ને એ શનિવારે કરું. હાલતા હાલતા જીરીક વાર બેનો દીકરો ધ્યાન રાખે ને તો હું ફટફટ કામ કરી લઉં. આપણે ઘરે ચોખ્ખું રાખવું પડે અને ઘરનું કામે કરવું પડે. તોય નથી, અમુક કામ તા રહી જ જાય, કંઈ થતા જ નથી. ઘોયરા શું કરવું? સારું હવાય નહીં ને ગંધારું ગમે નહીં.